યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર 1977। ગાયત્રી યજ્ઞનો મહિમા। પુરાણોમાં યજ્ઞનું મહાત્મ્ય। પ્રાચીન કાળમાં દરેક ઘરમાં યજ્ઞ થતા હતા। રોજિંદા યજ્ઞ ઉપરાંત કોઈ વિશેષ ઉત્સવ, પર્વ, તહેવાર વગેરે અવસરો પર મોટા મોટા યજ્ઞો થતા હતા। એના સિવાય કોઈ ભારે સંકટ દૂર કરવા માટે અગર કોઈ વિશેષ પ્રયોજન સરળ બનાવવા માટે વિધિ વિધાનો સહિત યજ્ઞો કરવામાં આવતા હતા। આ પ્રકારના યજ્ઞો તથા એનાથી મળતા સુફળના ઇતિહાસના પુરાણોના પાના ભર્યા પડ્યા છે। એમાંના કેટલાક પ્રસંગો આપણે જોઈએ। દૈત્યરાજ બલિએ પોતે યજ્ઞથી યજ્ઞરૂપ વિષ્ણુ ભગવાનની પૂજા કરી। બ્રાહ્મણોને પુષ્કળ ધન વગેરે આપીને પૂજન કર્યું અને અનેક મહર્ષિ મહાત્માઓ વગેરે યજ્ઞમાં ભાગ લેવા માટે ગયા હતા। ભગવાન પોતે ભારદ્વાજના કહેવાથી વામન રૂપ ધારણ કરીને ત્યાં ગયા હતા। આમ યજ્ઞનો મહિમા અપાર છે, જેના લીધે જગત પિતા વિષ્ણુને પણ અભ્યાગતના રૂપે બલિના દ્વાર પર જવું પડ્યું હતું। ત્રિપુરાસુર અને એનો પુત્ર શિવજીનું પૂજન અર્ચન કરીને એમની કૃપા મેળવીને દેવોને જીતવા સમર્થ બની ગયા હતા। એ અસુરોએ યજ્ઞનો હવિભાગ દેવો પાસેથી છીનવી લીધો હતો। એ હવિનો ઉપયોગ પોતે કરવા લાગ્યા હતા। આથી દુઃખી થયેલા દેવતાઓએ શિવજી પાસે જઈને પોતાનું દુઃખ દૂર કરવા માટે વિનંતી કરી। શિવજીએ કહ્યું કે ત્રિપુરાસુર અને એનો પુત્ર મારો ભક્ત છે, હું મારા ભક્તોનો નાશ કેવી રીતે કરી શકું? શંકરજીએ દેવતાઓને વિષ્ણુ પાસે મૂક્યા। વિષ્ણુએ દેવતાઓનું દુઃખ સાંભળીને કહ્યું કે આવા પ્રસંગે દેવોએ યજ્ઞ દ્વારા જ પરમેશ્વરની આરાધના કરી છે। યજ્ઞ કર્યા વગર ત્રિપુરાસુર અને એના પુત્રનો નાશ થઈ શકશે નહીં। યજ્ઞ પુરુષ ભગવાન વિષ્ણુની વાત સાંભળીને બુદ્ધિમાન દેવ અને દેવેન્દ્રે પ્રણામ કરીને કહ્યું કે હે યજ્ઞેશ્વર ભગવાન, અમે કી પ્રમાણે જ કરીશું। એમ કહીને બધા દેવોએ ભેગા મળીને યજ્ઞ પુરુષનું પૂજન કર્યું। વિધાન પ્રમાણે યજ્ઞો કર્યા। એનાથી યજ્ઞકુંડમાંથી ભયંકર વિશાળ શરીર ધારણ કરીને 1000 ભૂતોનો સંઘ પેદા થયો। એના હાથમાં યુદ્ધ કરવા માટે શૂલ, ગદા વગેરે શસ્ત્રો ધારણ કરેલા હતા। દેવતાઓએ જોયું કે યજ્ઞમાંથી 1000 ભૂતોનો સમૂહ હાથમાં ભયંકર હથિયારો સાથે જુદા જુદા રૂપ વેશ ધારણ કરીને કોઈ કાલાગ્નિ રુદ્ર માફક, કોઈ સૂર્ય સમાન યજ્ઞપતિ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરતા સામા ઊભા થયા હતા। એમને જોઈને વિષ્ણુ બોલ્યા કે હે દેવતાઓ, કાર્ય કરવા માટે તૈયાર એવા ભૂતગણો સાંભળો। તમે જલ્દી ત્રિપુરનગર જાઓ। ત્યાં જઈને દૈત્યોના નગરો બાળી નાશ કરીને પછી તમે જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જાઓ। રાજ્યાભિષેક થયા પછીથી ભગવાન રામચંદ્રજીએ પોતાના આત્મ સ્વરૂપ વાસુદેવ ભગવાનનું અશ્વમય યજ્ઞ કરીને પૂજન કર્યું। શ્રી રામચંદ્રજીએ દરેક પ્રકારના દાન કર્યા, પ્રજાનું પુત્ર પ્રમાણે પાલન કર્યું, દુષ્ટોનો નાશ કર્યો। આ યજ્ઞ કાર્યથી ભગવાન રામના રાજ્યમાં દરેક લોકો ધર્મમાં રહેવા લાગ્યા। પૃથ્વી પણ સમૃદ્ધ બની હતી। એમના રાજ્યમાં કોઈનું અકાળે મરણ થતું ન હતું। બલિરાજાએ સંગ્રામમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને જીતી લીધા। વિશ્વજીત યજ્ઞ કરીને અપાર સંપત્તિ બળ મેળવીને 3 લોકનું રાજ કરવા લાગ્યો। પછી એણે ભગવાન પ્રીત્યાર્થે તૈયાર થઈને અશ્વમેઘ યજ્ઞ કર્યો। મહારાજ બાહુએ 7 દ્વીપોમાં 7 અશ્વમેઘ યજ્ઞ કર્યા। એણે ચોર, ડાકુઓને યોગ્ય શિક્ષા કરીને ધાક બેસાડી દીધી। બીજાઓના દુઃખ દૂર કરીને પોતે ધન્ય બન્યો। એના રાજ્ય અમલમાં યજ્ઞોના મહિમાથી પૃથ્વી પર વગર ખેતી કરે, ખેડ કરીને વાવણી કર્યા વગર અનાજ પેદા થતું હતું। પૃથ્વી ફળ ફૂલોથી ભરપૂર રહેતી હતી। દેવરાજ એના રાજ્યની ભૂમિ પર સમયસર વર્ષા કરતા હતા। પાપી લોકોનો નાશ થયો હોવાથી પ્રજા ધર્મિષ્ઠ હતી। ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોનો યજ્ઞ કર્યો। એના પ્રભાવથી એમને દેવલોકનું, દેવોને પણ દુર્લભ એવું ઐશ્વર્ય મળ્યું। એનું વર્ણન ભવિષ્ય પુરાણમાં આ પ્રમાણે છે। શાસ્ત્રવિધિ પ્રમાણે યજ્ઞમાં ભાગ આપવાથી ચ્યવન ઋષિ દ્વારા બોલાવવામાં આવેલા અશ્વિની કુમાર પોતાનો યજ્ઞ લેવા માટે યજ્ઞ સ્થળે આવ્યા। જ્યારે ચ્યવન ઋષિનો યજ્ઞ પૂરો થઈ ગયો ત્યારે દેવતાઓ પોતપોતાનો યજ્ઞ ભાર લઈને સ્વર્ગમાં જઈને અનંત સુખ વૈભવ ભોગવવા લાગ્યા। યજ્ઞ પૂરો થયા પછીથી ચ્યવન ઋષિએ સંપૂર્ણ સુખ સગવડ સાથે દરેક સમૃદ્ધિથી ભરપૂર દેવતાઓના વિમાન સમાન શોભતો મહેલ જોયો। બાગ બગીચા, કૂવા, તળાવ, ઇન્દ્ર દ્વારા મળેલી ગોખંડ સમાન શોભિતું ભવન જોયું કે જે પૃથ્વી પર દુર્લભ છે।
પત્ની સહિત બધું દેખાવ જોઈને ચ્યવન ઋષિને ઘણો જ આનંદ થયો અને ઇન્દ્રના વખાણ કર્યા. શુક્રાચાર્યએ બલિરાજાને યજ્ઞ કરાવ્યો. એ વિશ્વજીત યજ્ઞ પૂરું થતાં જ અગ્નિ સંતુષ્ટ થઈને પ્રગટ થયો અને બલિને ઘોડા જોડેલો રથ, દિવ્ય ધનુષ, 3 અને અભેદ કવચ આપ્યા. આચાર્યની આજ્ઞાથી એને પ્રણામ કરીને બલિ રથ પર બેઠો અને તરત જ એણે સ્વર્ગ પર ચઢાઈ કરી. આ વખતે એનામાં અપાર તેજ હતું. દેવોના ગુરુએ દેવોને એવી સલાહ આપી કે તમે આ સમયે બલિને જીતી શકશો નહીં. એથી દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા. હવે સૂતજી વાનર વંશનું વર્ણન કરતા કહે છે કે વાલીએ હજારો યજ્ઞો કર્યા હતા, એથી તે દુર્જય બન્યો હતો. રાજા નહુશે પોતાના પૂર્વજો પ્રમાણે અનેક યજ્ઞો કરીને અવભૂત યજ્ઞના અંતે કરવાનું સ્નાન કર્યું. યજ્ઞ કરવાથી નહુશ રાજાઓમાં સર્વશ્રેષ્ઠ બન્યો, બ્રહ્મવિદ બની ગયો. એનું આયુષ્ય પણ ઘણું વધી ગયું. એણે બ્રહ્મચર્ય સાથે યજ્ઞ કર્યો, એથી પૃથ્વી પર વાત્સલ્ય પ્રેમનું વાતાવરણ ફેલાઈ ગયું. માર્કંડેય પુરાણમાં યજ્ઞ સંબંધી અનેક બાબતોનું વિવરણ અને વર્ણન આપેલું છે. રાજા ઇન્દ્રદ્યુમ્નની પાસે ઇન્દ્રનીલમણીની એક ઘણી કિંમતી મૂર્તિ હતી. તે ખોવાઈ જવાથી રાજાને ઘણું દુઃખ થયું. આ દુઃખને લીધે તે મરણ પથારીએ પડ્યો. ત્યારે એ દુઃખ દૂર કરવા માટે વિદ્વાનોએ એક મોટો યજ્ઞ કરવાની સલાહ આપી હતી. આ યજ્ઞથી રાજાને ખોવાઈ ગયેલી મણીની મૂર્તિ એકાએક વગર પ્રયત્ન કરી પાછી મળી ગઈ હતી. શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.